સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં અમદાવાદને દેશના સ્વચ્છ શહેર તરીકે પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. આ અંગે મેયર પ્રતિભા જૈન તેમજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે એવોર્ડ અમદાવાદ શહેરના નાગરિકો, સફાઈ કર્મચારીઓ, એએમસીના અધિકારીઓ અને પદાધિકારીઓના કારણે પ્રાપ્ત થયો છે. તેમણે ઉમેર્યું હતું કે વર્ષ દરમિયાન કુલ 4 ફેઝમાં અમદાવાદ શહેરમાં સફાઈ અને સેનિટેશન, વેસ્ટ પ્રોસેસિંગ તથા રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ આધારિત કચરાનું વ્યવસ્થાપન કરાયું હતું. આ એવોર્ડ માટે કચરા મુક્ત શહેરનું 7 સ્ટાર રેટિંગ સર્ટિફિકેટ, શૌચાલયની સુવિધાઓ તેમજ ડ્રેનેજના ગંદા પાણીના એસટીપી પ્લાન્ટ દ્વારા ટ્રીટમેન્ટ સહિતની બાબતોને આવરી લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નાગરિકોના ફીડબેક પણ લેવામાં આવ્યા હતા. સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત આખા ભારતમાં અમદાવાદ શહેરને પ્રથમ સ્થાન મળ્યું છે. એ માટે આપણા સૌના માટે ખૂબ જ ગૌરવની બાબત છે. મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીના વરદ હસ્તે અમદાવાદને દેશમાં મોખરે સ્થાન મેળવ્યું. એના માટે હું એએમસીના સમસ્ત કમિશનરશ્રીની સાથે સાથે અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને ખાસ કરીને સફાઈ કર્મીઓનો જે અમૂલ્ય યોગદાન માટે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમદાવાદ આ જે એવોર્ડ મેળવ્યું છે એના માટે આપણે ખાસ કરીને અલગ અલગ બાબતોમાં જે સારી કામગીરી અમદાવાદમાં થયું છે એના કારણે અમદાવાદને આ એવોર્ડ પ્રાપ્ત કર્યું છે. અગાઉ શહેરમાં જે ઠેર ઠેર અલગ અલગ જગ્યા ઉપર કચરાપેટીઓ હતા એને હટાવવામાં આવ્યા છે. અગાઉ જે ડોર ટુ ડોર વ્હીકલનું સંખ્યા 1150 હતી એને 1800થી વધારે કરવામાં આવ્યું છે. શહેરમાં અલગ અલગ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ, ડ્રાય વેસ્ટ અને વેટ વેસ્ટમાં અલગ અલગ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ નાખીને કચરામાંથી કંચન કેવી રીતે થાય એના માટે વ્યવસ્થા તંત્ર કરવામાં આવ્યું છે. અને જે કચરામાંથી અલગ અલગ સ્કલ્પચર્સ બનાવીને શહેરનું સુશોભન, શોભાવર્ધન કેવી રીતે કરી શકાય છે એના માટે પણ અમદાવાદે ખૂબ સારું કામગીરી કર્યું છે.